ખાતે 5 ફેબ્રુઆરીના રોજ કાવાસાકી KLX 230નું લોન્ચિંગ. સુરતના એડવેન્ચર પ્રેમીઓ માટે વિશેષ તકે સુરત 5 ફેબ્રુઆરી 2025ના રોજ કાવાસાકી વિશ્વવિખ્યાત જાપાની મોટરસાઇકલ બ્રાન્ડ જે ધીર ઓટો હાઉસ ખાતે નવા KLX 230 બાઇકનું લોન્ચિંગ ઉજવણી કરી રહી છે. ઇવેન્ટમાં શ્રી મિનેશભાઈ અને શ્રી જિગ્નેશભાઈ જેમણે ખાસ કરીને સુરતના એડવેન્ચર અને બાઇક પ્રેમીઓ માટે ખાસ તકો પૂરી પાડવાનો અભિપ્રાય રાખ્યો છે. આ બાઇકમાં એફિશિયન્ટ એન્જિન અને સુપરિચિત ફીચર્સ છે જે દરેક એડવેન્ચર પ્રવાસી માટે સંપૂર્ણ પસંદગી છે. KLX 230 સાથે ધીર ઓટો હાઉસ સુરતના એડવેન્ચર પ્રેમીઓને એક નવી રીતે બાઇકની મજા માણવાની તક આપી રહ્યો છે. હવે સુરતમાં વધુ લોકો આ નવી બાઇક સાથે પોતાની રાઇડિંગની સફર શરૂ કરી શકે છે. રિપોર્ટર તરુણ હરસોરા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જી સર, કઈ જગ્યા આપનું નામ અને આ કઈ જગ્યા પર શું પ્રોગ્રામ રાખવાનો? મારું નામ મિનેશ વસાવડા છે અને હું ધીર કાવાસાકીના એઝ અ બિઝનેસ હેડ છું અને અમે આજે KLX 230 કાવાસાકીનું ઓફરોડ બાઇક લોન્ચ કર્યું છે. બરાબર છે. આ બાઇકમાં શું વિશેષતા છે? આ બાઇકની વિશેષતા એ છે કે આ પહેલું ઓફરોડ એવું બાઇક છે જે લીગલ છે. બાકી ઓફરોડ બાઇક જનરલી લીગલ્સ હોતા નથી. આ ફર્સ્ટ એવું કાવાસાકીએ લોન્ચ કર્યું છે જે ઓન રોડે લીગલ છે. એમ ઓફરોડ બાઇક ઓલવેઝ લીગલ્સ હોતા નથી. સુરતની જનતાને શું છે? સુરતની જનતાને એક જ મારો આગ્રહ છે કે એ શોરૂમે પધારે. આપણો શોરૂમ વેસવું છે રઘુવીર પાર્કમાં. એકવાર પધારે, ટેસ્ટ ડ્રાઈવ લે અને એમના કોઈ ઓપિનિયન્સ હોય કે સજેશન્સ હોય તો એ અમારા જે હેડ છે જિગ્નેશભાઈ એમને ઓલું કરે તો અમે ઉપર IKMમાં કે કાવાસાકીમાં વાત કરી અને એમનું કંઈક જે પણ છે એ સજેશન ફૂલફિલ કરી.